તો મોરબીના 85 રોડ પર આવેલ નંદીઘરમાં મોરબી કોંગ્રેસ દ્વારા મૃત્યુ પામેલા નંદીઓની આત્મશાંતિ માટે વિશેષ યજ્ઞ અને હવનનું આયોજન કરવામાં આવ્યું છે। નંદીઘરના પટાંગણમાં થયેલા નંદીઓના મૃત્યુને કોંગ્રેસે ભાજપના ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવતા કાર્યક્રમ રાખ્યો, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયા અને શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આરોપ મૂક્યો કે નગરપાલિકાની બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે અનેક નંદીઓના મૃત્યુ થયા છે। કોંગ્રેસે માગણી કરી મહાનગરપાલિકા તપાસ કરી જવાબદાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરે। કિશોર ચીખલિયાએ તો એટલે સુધી જણાવ્યું કે નંદીઘરમાં ખોદકામ થાય તો મૃત્યુ પામેલ નંદીઓના અવશેષો મળી આવે। હાલમાં કાર્યક્રમમાં કોંગ્રેસના આશરે 20 જેટલા કાર્યકરો હાજર રહ્યા હતા। આ નંદીઘરમાં જે ભ્રષ્ટાચાર થયો તો એ બાબત થઈ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હતી, પણ આજ દિન સુધી જે ભ્રષ્ટાચારી લોકો હોય એને ભારતીય જનતા પાર્ટી છાવરી રહી છે। ત્યારે અમે આ હવન કરી અને જે નંદીઓને અહીંયા દાટી દેવામાં આવ્યા છે એ નંદીઓને આત્માને શાંતિ મળે એટલા માટે અમે આ આયોજન કરેલું છે। અને જો આ ભારતીય જનતા પાર્ટી અહીંયા કણે જે દાટી દીધેલા છે અહીંયા કણે જો ખોદકામ કરી અને જોવે તો અસંખ્ય નંદીઓના અવશેષો મળે એવા છે। અને અમારી એ પણ માંગણી છે કે અહીંયા કણે ખોદકામ કરી અને જે નંદીઓને અહીંયા કણે દાટી દેવામાં આવ્યા છે એને જોઈ અને જે લોકોએ દાટ્યા છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે। અને આ ધારાસભ્ય મોરબીમાં જ્યારે ધારાસભ્યો નહોતા ત્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાવતું ત્યારે મોરબીની જનતાને એવું કહેતા હતા કે હું ધારાસભ્ય બનીને આવીશ અને આ 52 જણાએ મોરબી નગરપાલિકાની તરિયા ઝાટક કરી લીધી અને જે ભ્રષ્ટાચારી હશે એ ભ્રષ્ટાચારીને હું છોડીશ નહીં। પણ આજે એ મંત્રી બનીને આવ્યા છે, જે ભ્રષ્ટાચારી લોકો હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી આ મંત્રીશ્રી કરે અને ખાલી વાતોના ફણગા ન ફૂટે, પ્રજા આગળ જઈ અને સારી વાતો કરી અને મત લઈ અને ખૂણચી ઉપર બેસી જાય છે। તો અમારી એવી માંગણી છે કે અહીંયા અસંખ્ય નંદીઓને દાટી દેવામાં આવ્યા છે। જો અહીંયા કણે ખોદકામ કરીને જોવામાં આવે તો ઘણા બધા નંદીઓના અવશેષો મળે એમ છે। એટલે અમે આજે નંદીઓના આત્માના માટે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે આજે હવનનો કાર્યક્રમ રાખ્યો। જી, મોરબી નગરપાલિકા સમયે જ્યારે સંપૂર્ણ બહુમતી ભારતીય જનતા પાર્ટીની હતી ત્યારે આ નંદીઘર બનાવવામાં આવેલું હતું અને અહીંયા હજારોની સંખ્યામાં નંદીઓ રહેતા હતા। પણ જે તે સમયે નંદીઘરની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો અને નંદીઓ જે પોતાના ભૂખના હિસાબે મૃત્યુ પામ્યા છે અથવા વાયરસના હિસાબે મૃત્યુ પામ્યા છે તેવા અહીંયા અંદાજિત હજારોની સંખ્યામાં નંદીઓને દાટી દેવામાં આવ્યા છે। ત્યારે આ નંદીઘર બાબતે ગુજરાતના મંત્રીશ્રી અને મોરબીના ધારાસભ્યશ્રી કાંતિલાલભાઈ અમૃતિયાએ પણ વારંવાર તટસ્થ તપાસની માગણી કરી હતી, છતાં આજે તપાસના નામે મીંડું છે, ક્યાં ભીનું સંકેલાઈ ગયું છે એ ખબર નથી પડતી। છેલ્લા 1 વર્ષથી કોંગ્રેસ પક્ષ આ બાબતે લડાઈ કરતું હોય ત્યારે અમને ન્યાય ન મળતા આજે અમે અંતે અહીંયા મૃત્યુ પામેલા નંદીઓની આત્માની શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરેલું છે।